કે જે વરસાદ વરસતો હોય, એક પાક તૈયાર થઈ ગયો હોય, એના ઉપર એ વરસાદ મોસમ વિનાનો વરસતો હોય ત્યારે ખરેખર વેદના, અંદરની વેદના કેવી હોય? સાહેબ કેમ વર્ણવું, ઈનો વર્ણવી વેગી. તમે જોઈ શકો છો ખેડૂતની આંખમાં પણ આંસુ આવ્યા છે. એ બોલી નથી શકતા, એ વેદના વર્ણવી નથી શકતા. ત્યારબાદ બીજું પણ પૂછવું છે કે ખરેખર એક જ્યારે હવે પ્રસંગનું ટાણું આવે છે, લગ્નગાળો પણ નજીક ક્યાંક આવી રહ્યો છે, હવે ક્યાંક ને ક્યાંક આ બીજરૂપી ઘણા બધા સપના પણ વાવેલા હતા. ક્યાંક દીકરીઓની ફી વાવેલી હતી, ક્યાંક દીકરીઓના કરિયાવરને લઈને બીજ વાવેલા હતા કે જો પાક પાકશે તો આ વર્ષ કદાચ સારું જશે તો આ કે આ વસ્તુ લેશું, આ વસ્તુ કરાવશું. તો ખરેખર પ્રસંગ ટાણે આવતો હોય ને ઉપરથી આવો કુદરતનો કહેર વરસતો હોય ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે? અત્યારે સાહેબ જો તમને વાત કરું તો બિયારણ મોંઘા, સુપર ખાતર મોંઘા, દવાઓ મોંઘી, એમાં કોઈ બીજું જાજુ વળતર તો ખેડૂતને મળતું નથી. બરોબર છે, ભાવ તો અમને મળતા નથી, મગફળીના ભાવ નથી મળતા. અને તમે જે વાત કરો છો કે પ્રસંગ આવે તો એમાં અમને સામાન્ય મદદ જ થાય છે, બહુ જાજો નફો ખેતીમાં મળતો નથી. એ સામાન્ય મદદ થાય એમાં આવી રીતે માવઠા થાય એટલે અમુકનું માઇનસ પોઈન્ટમાં વહી જાય ખેડૂત. શું કરવું?